નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચની લો કોલેજ અને કોમર્સ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા કલકત્તાની ટ્રેની તબીબ સાથે ઘટેલી ઘટનાને લઈને મૌન રેલી યોજી હતી. કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ અને ત્યારબાદ તેના હત્યાના મામલામાં ભરૂચની MSK લો કોલેજ અને MK કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. કોલકાતામાં તાજેતરમાં જ બનેલા બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો છોડ્યા છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, કેન્ડલ માર્ચનું આયોજન થઈ રહ્યું છે અને સરકાર સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે ભરૂચની 2 કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બળાત્કારની ઘટનામાં પીડિતાને ન્યાય મળે તેવી માંગ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની MK કોલેજ ઓફ કોમર્સ અને મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પીડિતાના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હાથમાં વિવિધ પ્લેકાર્ડ સાથે શહેરના માર્ગો ઉપર રેલી નીકળી હતી. કોલેજના વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા લો કોલેજથી શીતલ સર્કલ અને પરત કોલેજ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આવું જધન્ય કૃત્ય કરનાર આરોપીઓને ડાયરેક્ટ ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ તેમણે કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કાર્યવાહીમાં વિલંબ એ પણ અન્યાય જ હોય છે, ત્યારે સરકારે આ દિશામાં ત્વરિત અસરથી કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવવો જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું. MSK लॉ कॉलेज से हैं हम लोग. माय नेम इज़ पूर्णिमा यादव. जो इंसिडेंट हुआ है कोलकाता में डॉक्टर मोनिता के साथ, उसके लिए हम लोग साइलेंट रैली निकाल रहे हैं. हमारे साथ MK कॉलेज वाले भी हैं, MSK लॉ कॉलेज वाले भी हैं. ये जो इंसिडेंट हुआ है कोलकाता में, ये दोबारा किसी और के साथ ना हो. स्ट्रिक्टली इसमें कार्रवाई की जानी चाहिए और इसमें ब्रूटली इंजर्ड करना चाहिए. जो जिसने ये किया है उसके ऊपर करना चाहिए, केमिकली इंजर्ड करना चाहिए उनको. जो ये इंसिडेंट दोबारा ऐसा ना हो, स्ट्रिक्टली एक्शन, फांसी की सज़ा डायरेक्ट देनी चाहिए. इसमें कोई पॉलिटिक्स नहीं लाना चाहिए, बिल्कुल भी नहीं लाना चाहिए. गवर्नमेंट को एक्शन लेना चाहिए. ये सब हम लोग इसलिए साइलेंट रैली निकाल रहे हैं, स्ट्रिक्ट एक्शन के लिए. મારું નામ એકતા છે. હું MSK લો કોલેજની કર્મચારી છું. જેવી રીતે જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાઇડ, કે ન્યાયમાં વિલંબ એક અન્યાય જ છે, તો આ ડૉક્ટર સાથે જે હેવાની કૃત્ય જે થયું છે તે ભવિષ્યમાં આપણી બાળકી સાથે, બહેનો સાથે, બીજા કોઈની પણ બહેનો સાથે ન થાય એના માટે એને જલ્દી ન્યાય મળે, ગુનેગારોને જલ્દી સજા મળે, એના માટે અમારી કોલેજ MSK લો કોલેજ અને MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ છે, અમે લોકો એક સાયલેન્ટ રેલી કાઢવાનું વિચારેલ છે. તે થોડુંક અમારું યોગદાન કે જસ્ટિસ મેળવવા માટે મોમિતાની આત્માને મદદરૂપ થાય એના માટે અમે આજે આ રેલી કાઢેલ છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલી તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારીવાળાએ દુકાનનું શટર ખોલવા જતા વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટમાં દુકાન ખોલતા શાકભાજી વિક્રેતાનું વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી આવી અકસ્માત મોત સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. ભરૂચમાં ગઈકાલે ટૂંકા વિરામ બાદ ફરી એકવાર મેઘમહેર થઈ હતી, ત્યારે વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા શાકભાજી વિક્રેતાનું મોત નીપજ્યું હતું. મળતી વિગતો પ્રમાણે ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફરભાઈ પઠાણ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રિના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે દુકાનનું શટર ઊંચું કરતા તેમને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ સ્થળ પર જ ધરી પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તૈયારીઓ કરાઈ હતી. જો કે તેઓની સારવાર મળે તે પહેલા જ શાકભાજી વિક્રેતાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. જો કે ઘટના અંગેની જાણ વાયુ વેગે મક્તમપુર વિસ્તારમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને શાકભાજી વિક્રેતાના મોતથી પરિવારજનો સહિત વિસ્તારના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભારત બંધના એલાનને લઈને ઝઘડિયા તાલુકાના વેપારીઓ દ્વારા કામ ધંધો બંધ રાખીને બંધના એલાનને સમર્થન આપ્યું હતું. ભારત બંધના એલાનને ઝઘડિયા તાલુકામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. રાજપાડીના બજારો સજ્જડ બંધ રહ્યા હતા તો ઉમલ્લાના વેપારીઓએ પોતાની દુકાનો વહેલી સવારથી જ ખોલી નાખી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીના તમામ બજારો સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડીને ભારત બંધના સમર્થન આપવામાં આવ્યું હતું. તો તાલુકાના ઉમલ્લા તેમજ ઝઘડિયામાં ભારત બંધના એલાનની નહીવટ અસર જોવા મળી હતી. SC અને ST માં ક્રીમી લેયર માટે અનામત લઈને આજરોજ એટલે કે 21 ઓગસ્ટે ભારત
ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રીમી લેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું, જેને લઈને રાજપાડી નગરના જૂના બજાર સહિત 4 રસ્તા સ્થિત તમામ દુકાનદારો દ્વારા બંધ પાડી ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. ભારત બંધના એલાનને સ્વૈચ્છિક રીતે ઝઘડિયા તાલુકાના રાજપાડીના વેપારી વર્ગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, તો ઉમલ્લા તેમજ ઝઘડિયાના વેપારીઓએ પોતાની દુકાનો સહિત લારી ગલ્લાવાળાઓએ ચાલુ રાખતા ઝઘડિયા તાલુકામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જય આદિવાસી, જય જોહાર. ગત 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અનામતમાં ક્વોટા અને ક્રીમી લેયરનો જે લાગુ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે એ ખરેખર ગેરબંધારણીય છે. એના વિરોધમાં આજે ભારત દેશના ST/SC સમુદાય તરફથી ભારત બંધનું એલાન હોય તો સમગ્ર રાજપાડીના વેપારીઓએ સજ્જડ બંધ રાખીને અમને અમારા સમાજને સમર્થન આપેલું છે, જે બદલ અમે વેપારી વર્ગનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે જે આદિવાસી નેતાઓ ચૈતરભાઈ વસાવા, છોટુભાઈ વસાવા સાહેબ અને અનંતભાઈ પટેલ કે જેમને આ ખુલ્લું સમર્થન જાહેર કરેલું છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે લોકો આજે અનામત પર ચૂંટાઈને ધારાસભ્યો બનેલા, જે સંસદ બન્યા છે, એ લોકો આજે મૌન છે, એ ખરેખર સમાજ માટે દુઃખની બાબત છે. એમને વિચારવું જોઈએ કે આ અનામતના લીધે તમે આજે સાંસદ છો, ધારાસભ્ય છો, એ ખરેખર આદિવાસી સમાજે નોંધ લેવા જેવી બાબત છે. આવનાર દિવસોમાં આદિવાસી સમાજ આ લોકોને ઓળખી લે અને આ લોકોને જવાબ આપે. જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન. અંકલેશ્વરમાં ભારત બંધના એલાનને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. તાજેતરમાં અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જો કે આ એલાનની ખાસ અસર જોવા ન મળી હતી, પરંતુ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આંશિક અસર જોવા મળી હતી. SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાયા હતા, ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગેવાનો અને કાર્યકરોએ અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાનો પ્રયાસ સરકાર દ્વારા થઈ રહ્યો છે, જેને રોકવા માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે અંકલેશ્વરમાં આ બંધના એલાનની અસર ઓછી જોવા મળી હતી. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 1 ઓગસ્ટ 2024ના રોજ અનામતની અંદર ક્રીમી લેયર લાગુ પડવાની વાત જાહેર કરવામાં આવી છે અને SC/ST OBC જે તમામ સમાજ છે જેને રિઝર્વેશન આપવામાં આવે છે એ તમામને વર્ગીકૃત કરવાની જે વાત કરવામાં આવી છે એનો સમગ્ર OBC SC/ST સમાજ સમગ્ર બહુજન સમાજ એનો પ્રખર વિરોધ કરે છે. અમે કોઈ ભાગલામાં માનતા નથી અને અમારે કોઈ ભાગલો પાડવો નથી. તેમ છતાં જે આ નીતિ સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટ અખત્યાર કરી રહી છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને અમારા વિરોધના પ્રતિક રૂપે આજે અમે એક ભારત બંધનું એલાન આપેલું છે અને એ ભારત બંધના એલાનમાં અંકલેશ્વર નગર અને એના વેપારીઓ અમને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ. જંબુસર પાલિકાના સત્તાધીશોના બાપે એક વૃદ્ધ મહિલા મસ્જિદ નજીક ખુલ્લી કાંસમાં પડી જતા તેને આજુબાજુના લોકો દોડી આવીને કાંસમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી. જંબુસર નગરપાલિકાના પાપે એક વૃદ્ધ મહિલા એલે હદીસ મસ્જિદ પાસે ખુલ્લી કાંસમાં પડી હતી. તેના આસપાસના દુકાનદારોએ દોડી આવી ઊભા કરી સાઈડમાં હટાવ્યા હતા. ત્યારે પાલિકાની કામગીરી સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓ મોટા મોટા વાયદાઓ કરતા હોય છે, પરંતુ ચૂંટણી પતી ગયા બાદ નથી તો નેતા દેખાતા કે નથી લોકો બોલવા તૈયાર થતા. પરિણામે લોકો જેવી સ્થિતિ હોય તેમાં રહેવા માટે મજબૂર બની જતા હોય છે અને કેટલીક વાર તો તે સ્થિતિમાં રહેવા માટેની આદત બનાવી લેતા હોય છે. જંબુસરમાં આજરોજ લાંબા વિરામ બાદ વરસાદ વરસવાનો શરૂ થયો હતો, જેના કારણે નગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન પર તેની અસર થઈ હતી. જંબુસરના એલે હદીસ મસ્જિદ પાસે આવેલી વરસાદી કાંસમાં પાણીનો નિકાલ નહીં થવાથી પાણી રોડ પર ભરાયા હતા. આ પાણીનો નિકાલ નહીં થતો હોય તે બાબતે વિરોધ પક્ષના નેતા શાકિર મલેક દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને જાણ પણ કરવામાં આવી હતી. તેમ છતાંય કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવતા પાણી ભરાવાના કારણે અનેક વાહન
વાહન ચાલકો તેમાં પડતા ફસાતા હોવાના બનાવ પણ બની રહ્યા હતા. ત્યારે આજે એક વૃદ્ધ મહિલા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તે કાંસમાં પડ્યા હતા. તેઓના અવાજથી આસપાસના સ્થાનિક લોકોએ દોડી વૃદ્ધને સલામત રીતે ઉભા કરીને રોડની બાજુમાં બેસાડ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા કાર્યવાહી નહીં કરાતી હોય તેમ સ્થાનિકોના આક્ષેપો છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે કામગીરી કરાય તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી તાજેતરમાં જ એક યુવાનનું મોત નીપજ્યું હતું, જેમાં પાલિકા સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પાલિકાએ છેવટે મૃતકની પત્નીને કાયમી નોકરી તેમજ વળતર રૂપે પૈસા આપવાની ફરજ પડી હતી. સ્વર્ગીય અહમદ પટેલની જન્મ જયંતિ પ્રસંગે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર મરહુમ અહેમદ પટેલની 75મી જન્મ જયંતિ નિમિત્તે તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના રેલવે સ્ટેશન રોડ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટ હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર કાર્યરત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટ હોસ્પિટલના નિર્માણમાં અને તેના કાર્યરત થવામાં સૌથી મોટો સિંહ ફાળો મરહુમ અહેમદભાઈ પટેલનો રહ્યો છે. ત્યારે આજે તેમના જન્મ જયંતિના અવસર પર આ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે મરહુમ અહેમદ પટેલની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દીપ પ્રગટાવી નિદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું. મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે હજી તેમની યાદો લોકોના જીવનમાં તાજી છે. આજે ભલે તેઓ આ દુનિયામાં નથી, પણ તેમ છતાંય તેમની યાદો હજી લોકોના દિલમાં તાજી છે. આજરોજ યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પનો લાભ मोटी संख्या में उपस्थित लोगों ने उठाव्यो હતો. आज एक ऐसे शख्स को श्रद्धांजलि देने हम आए हैं उनकी 75वीं जन्म जयंती पर. मेरे वालिद, मेरे पिता श्री अहमद पटेल जी सरदार पटेल अस्पताल में हम मौजूद हैं, जिसकी नींव उन्होंने रखी थी एक बहुत ही दूरदर्शी सोच के साथ कि यहाँ के क्षेत्र के लोगों को एक नवीनतम तकनीक से इलाज का मौका मिले. और कहना चाहूँगी, काफ़ी लोगों ने मुझे कहा कि कुछ बड़ा धमाका करना चाहिए, 75वीं जन्मदिन है उनकी, पर लो प्रोफाइल थे बहुत और उनको खुशी मिलेगी. मैं उम्मीद रखती हूँ आज ये देखकर कि हमसे जितना बन सका हमने लोगों की सेवा के भाव से ये शिविर कैंप का यहाँ पे आज आयोजन किया है 3 दिन का, जिसमें कि हमारे जो डॉक्टर हैं वो फ्री ओपीडी कर रहे हैं सारे पेशेंट्स के लिए. और जिन जिन लोगों की सर्जरी है तो कुछ 75 सर्जरी ऐसी होंगी जो हम डिस्काउंट पे देंगे. यहाँ पे 75 कैटरैक्ट की सर्जरीज फ्री में होने जा रही हैं. तो ऐसी बहुत सारी सुविधाएं लोगों को देंगे उनकी याद में. और मैं उम्मीद रखती हूँ कि जो सेवा भाव हमेशा उनके दिल में रहा है भरूच के लोगों के लिए, वो ही सेवा भाव से हम यहाँ के क्षेत्र के लोगों के लिए मौजूद हैं.
ભારત બંધના એલાનને લઈને નેત્રંગ તાલુકાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. વેપારી મંડળે ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું હતું. ભારત બંધના એલાનને પગલે નેત્રંગના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. તો નેત્રંગ વેપારી મંડળે ભારત બંધને સમર્થન જાહેર કરતા ભારત બંધને નેત્રંગમાં સારો એવો સાથ સહકાર મળ્યો હતો. સુપ્રીમ કોર્ટની જજની બેન્ચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રીમી લેયરને લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે પહેલા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે માટે આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ભારત બંધના એલાનને પગલે નેત્રંગમાં પણ તેની ખાસી અસર જોવા મળી હતી. નેત્રંગ બજાર સજ્જડ બંધ રહ્યા હતા. પાનના ગલ્લા, શાકભાજીની લારીઓ, અનાજ, કરિયાણા, કપડા, ઇલેક્ટ્રોનિક્સની દુકાનો સહિત વાહન વ્યવહાર સદંતર બંધ રહેતા જનજીવન પર તેની અસર થઈ હતી. નેત્રંગ વેપારી મંડળે પણ ભારત બંધને સમર્થન જાહેર કરતા નેત્રંગના બજારો જડબેસલાક બંધ રહેતા તેના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીની HDFC બેંકના મેનેજર દ્વારા અંડાળા ગામના યુવાનને ટોપઅપ લોન આપવાના નામે છેતરપિંડી કરતા બેંક મેનેજર સહિત 2 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામના નોકરિયાત યુવક સાથે ટોપ અપ લોનની પ્રોસેસિંગ ફીના નામે નાણાકીય છેતરપિંડી કરનારા કહેવાતા HDFC જેવી બેંક સાથે સંકળાયેલા 2 વ્હાઇટ કોલર ઇસમો સામે પોલીસ ફરિયાદ થવા પામી હતી. અંદાળા ગામનો એક નોકરિયાત વર્ગ યુવક આકાશ પાટીલે અગાઉ હોમ લોન લઈ મકાન ખરીદ્યું હતું. આ અંતર્ગત તેણે વધુ ટોપ અપ લોનની જરૂરિયાત ઊભી થતા તેણે અંકલેશ્વર GIDCની HDFC બેંકની જલધારા બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો. જ્યાંથી તેઓને વાલિયા ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર 2 શોપિંગ સેન્ટરમાં બીજા માળે આવેલ અનિલ મિશ્રા નામના બેંકના સેલ્સ વિભાગના અધિકારીનો સંપર્ક કરવા જણાવતા તે ત્યાં પહોંચ્યો હતો અને ટોપ અપ લોન માટે રજૂઆત કરતા અનિલ મિશ્રાએ લોન પ્રોસેસિંગ ફીના નામે 2 તબક્કામાં કુલ ₹19,000 વસૂલ કર્યા હતા અને ત્યારબાદ હાથ ઊંચા કરી દીધા હતા. અવારનવાર ફરિયાદી યુવકે જરૂરી કાગજી કાર્યવાહી કરી હતી અને લોન ક્યારે પાસ થશે તે અંગે પૂછપરછ કરતા અનિલ મિશ્રાએ ગમે તેમ ઉડાવ જવાબો આપતા ફરિયાદીએ જલધારા બ્રાન્ચમાં સંપર્ક કરતા તેમના નામે કોઈ લોનની અરજી પ્રોસેસ થઈ ન હતી. આ સમગ્ર પ્રકરણ દરમિયાન HDFC બેંકની જલધારા બ્રાન્ચનો મેનેજર શિવમ ગેહલોતની સંડોવણી હોવાના આક્ષેપ પણ ફરિયાદી યુવક આકાશ પાટીલે કર્યા હતા અને બંને વિરુદ્ધ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. मैं आकाश रमेश पाटिल अंडाला में रहता हूँ. मेरा अंडाला में खुद का मकान है. उसी मकान के मैं पहले एक लोन लिया था. वही मकान के ऊपर मेरे को टॉपअप लोन के लिए मैंने जलधारा ब्रांच में संपर्क किया था. वहाँ पे मेरे को अनिल मिश्रा जी का नंबर दिया गया था. वहाँ से जब मैं उनके पास आके जब बात किया तो उन्होंने मेरे को बताया कि आपका लोन का प्रोसेस हो जाएगा. इसीलिए मैंने उनके साथ पूरा प्रोसेस के बारे में जानकारी लिया, उसको पूरा डॉक्यूमेंट सबमिट किया और मेरे से उन्होंने 19,000 रुपया लोन के लिए जो लोन प्रोसेस फी है वो लिया है. जैसा ही मेरे से बोलता गया कि 2 दिन में हो जाएगा, 4 दिन में हो जाएगा, ऐसा कर करके मेरे से पूरा 3 महीने का टाइम निकाल के ले गए. जब मैं उनसे कंप्लेन करने की बात करता था तो वो मेरे को झूठे डॉक्यूमेंट में एडिट करवा के मेरे को भेज देते थे कि आपका EFD हो गया है, या तो उनके साहब लोगों से बात करवा दे. इसमें एक वो अनिल मिश्रा और एक शिवम गहलोत करके उनका एक साहब है मैनेजर, वो दोनों लोग मिलके मेरे को 3 महीने से पागल बना रहे थे. जब मैंने उन्हें कंप्लेंट किया और जब पूछताछ की तो बैंक वाले ने मेरे को बताया ऐसा तुम्हारा कोई भी प्रोसेस हुआ नहीं है, ऐसा कोई भी प्रोसेस तुम्हारा हुआ नहीं. 1,15,000 रुपये का तुम्हारा 2 दिन पहले ही प्रोसेस हुआ है. इसके तहत मैंने मेरे गांव से मेरे मदर को बुलाया, फादर को बुलाया, ब्रदर को बुलाया साइन करवाने के लिए. वो लोग उधर महाराष्ट्र से यहाँ पे आए, उन्होंने साइन करवाया. जब वो लोग इधर आए तभी वो लोग हमसे बात नहीं कर रहे थे. थोड़ा प्रेशर डालने के बाद उन्होंने हमारे उससे बात करवाया और साइन करवाए. इस तरह हमको पूरी तरह से फंसाया गया है. और जब मेरे को अभी पता चला कि अपने साथ फ्रॉड हुआ है तब मैं उनसे बात किया तो मेरे को पैसे देने के लिए भी अभी इनकार कर रहे और उल्टी सीधी बातें कर रहे. आपसे जो होगा आप कर सकते हो, ये मैं उसको सीधा बोल रहे हो. आपने पुलिस कंप्लेंट की है? हाँ, पुलिस कंप्लेंट की है. पुलिस स्टेशन में अर्जी करके पुलिस वालों ने कोई एक्शन लिया? नहीं, पुलिस वालों ने बताया कि 2-3 दिन के बाद हम लोग प्रोसेस ये करवाएंगे, पूछताछ करने आना पड़ेगा. बैंक से क्या आपको बताया जा रहा है कि क्या करना है? मेरे को बैंक थ्रू बताया गया था कि बोलता है अभी 2-3 दिन छुट्टी है, वो बुद्धे को सामने बुलाया जाएगा और आपको उससे बात करवाई जाएगी, उसके बाद देखते हैं क्या होगा. लेकिन आज की डेट में बैंक वाले भी उनकी स्टाफ की तरफ से ही बात कर रहे हैं, ना तो कुछ सपोर्ट कर रहे हैं.
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વર્ગીય અહેમદભાઈ પટેલને 75મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના 75મા જન્મજયંતિ નિમિત્તે તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના પૌનાતા પુત્ર અને રાજકારણના ચાણક્ય તેમજ ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી કોંગ્રેસના નેતા ગણાતા મરહુમ અહેમદભાઈ પટેલની આજે 75મી જન્મજયંતિ છે. તેઓ લોકસેવા કરવા માટે અને ખાસ કરીને ભરૂચ માટે હર હંમેશ મોખરેના સ્થાને રહ્યા છે, પરંતુ કોરોનાની મહામારીમાં તેઓ આ ફાની દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા હતા. જોકે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી, પણ તેમ છતાંય તેમની યાદો હજુ લોકોના દિલોમાં તાજી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ 22મી ઓગસ્ટના રોજ તેમના 75મા જન્મજયંતિની ઉજવણી તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મરહુમ અહેમદ પટેલના ફોટો અને પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, પરિમલસિંહ રાણા, નાજુ ફળવાલા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત, અરવિંદભાઈ દોરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુમતાઝ પટેલ તેમના પિતાએ કરેલ સેવાના કામોને યાદ કરીને આજે મેડિકલ કેમ્પ સહિતના સેવાના કામોના આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. आज मेरे पिताजी अहमद पटेल जी की 75वीं जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए. और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है, तो उनकी याद में आज जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए, तो हमने सरदार पटेल अस्पताल में कुछ निःशुल्क कैंप का आयोजन किया है, स्वास्थ्य कैंप का आयोजन किया है, जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके. तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे, जो सोच थी उनकी, उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फैसला किया. ભારત બંધના એલાનને લઈને ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા પણ આજે આ બંધના એલાનને સમર્થન જાહેર કર્યું હતું. સુપ્રીમ કોર્ટના SC/ST સમાજના બંધારણીય અધિકાર અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજે બંધનો એલાન જાહેર કરાતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા પણ સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લોકોએ એકત્ર થઈ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં 7 ન્યાયાધીશોની બેન્ચ પર SC/ST સમાજના બંધારણીય અધિકાર અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં 21મી ઓગસ્ટને ભારત બંધના એલાન જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ બહુજન સમાજ યુનિટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પાસે બહુજન સમાજના લોકો એકત્ર થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ દર્શાવ્યો હતો. આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે. જય સંવિધાન. જે હાલના તબક્કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલ છે એને પહેલાં તો અમે સર્વે SC/ST OBC સમાજ વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં. અને આજ રોજ સમગ્ર ભારતમાં જ્યારે બંધનું એલાન આપ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લા બહુજન સમાજ, આદિવાસી સમાજ, SC/ST OBC સમાજ, વનકર સમાજ તથા અન્ય સમાજો દ્વારા જે પ્રમાણે અમારું વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એને પાછું ખેંચવા માટેનું અમે આહવાન આપીએ છીએ. આ તાનાશાહી સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે હુકમો કરો છો ત્યારે અમારો સમાજ ખરેખર ડૂબાય છે. એ અમારી લાગણીના ડૂબાય, અમારા જે હક અને અધિકારો છે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે એ સંવિધાન આઝાદ દેશ થયા અને આજે પણ અમે ગુલામીના ભાગરૂપે જો તમારા નેજા હેઠળ અમે જીવતા હોય તે સખત સભામાં વખોડીએ છીએ. અને આજ રોજ અમે ભરૂચ જિલ્લા સમગ્ર સમાજના લોકો ભેગા થઈ SC/ST OBC સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલહાર કરીને આજે અમે કલેક્ટરશ્રીના ત્યાં જઈશું અને લોકોને આહવાન પણ કરીશું. જે પ્રમાણે આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહિવત પ્રમાણમાં છે, આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છે.
ભરૂચની કલરવ સ્કૂલ ખાતે પૂર્વ સાંસદ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના જન્મદિને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની કલરવ સ્કૂલ ખાતે પૂર્વ સાંસદ એવા મરહુમ અહેમદભાઈ પટેલના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરાઈ હતી. ભરૂચના કલરવ સ્કૂલ ખાતે પૂર્વ સાંસદ એવા અહેમદભાઈ પટેલના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરાઈ હતી. સ્વર્ગસ્થ અહેમદ પટેલના જન્મદિનને મનોદિવ્યાંગ બાળકોની શાળા એવા કલરવ શાળા ખાતે અહેમદ પટેલના પુત્રી મુમતાઝબેન પટેલ દ્વારા બાળકો સાથે કેક કટિંગ કરીને ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બાળકોને રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધનના પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસી અગ્રણીઓ સહિત કલરવ સ્કૂલના ટ્રસ્ટી નીલાબેન મોદી અને અન્ય ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્सिपल અને शिक्षकगण उपस्थित રહ્યા હતા. आज भरूच में कलरव स्कूल में हम मौजूद हैं इन बच्चों के साथ और यहाँ पे पापा की जन्मदिन के लिए हम लोगों ने केक काटा और बच्चों के साथ खूब मज़े कर रहे हैं. खुशी का दिन होता है तो इससे बेहतर क्या कि इन बच्चों के साथ ये खुशियाँ मनाई जाएं. और आप सबका बहुत बहुत धन्यवाद कि आप इतना अच्छा टेक केयर करते हैं इन बच्चों के लिए. हमें खुशी है कि भरूच में ऐसा एक सेंटर मौजूद है जहाँ पे इन बच्चों की देखभाल होती है. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરમાં સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય અહેમદભાઈ પટેલના જન્મદિને હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. મરહુમ અહેમદ પટેલની જન્મ જયંતિના અવસર પર અંકલેશ્વરના સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ હોસ્પિટલોમાં આજરોજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મરહુમ અહેમદ પટેલની પુત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલ એ ગુજરાતી જેઓએ કોંગ્રેસમાં ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી ગણાતા હતા. અંકલેશ્વરના નાનકડા એવા પિરામણ ગામથી પોતાનો રાજકીય સફર શરૂ કરનાર અહેમદ પટેલ દિલ્હી સુધી પહોંચ્યા હતા. જોકે કોરોના કાળમાં તેઓ આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા હતા. અહેમદ પટેલને કોંગ્રેસમાં હંમેશા સંગઠનના માણસ ગણવામાં આવતા હતા. 1985માં રાજીવ ગાંધીએ ઓસ્કર ફર્નાન્ડીસ અને અરુણ સિંહની સાથે તેમના પોતાના સાંસદીય સચિવ બનાવ્યા ત્યારે તેઓ પહેલી વખત ચર્ચાવામાં આવ્યા હતા. તે સમયે અનૌપચારિક વાતચીતમાં આ ત્રણેયને અમર અકબર એન્થનીની ગેંગ તરીકે ઓળખવામાં આવતા હતા. નાનકડા એવા પિરામણ ગામથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર અહેમદ પટેલ દિલ્હી સુધી ચર્ચાના કેન્દ્રબિંદુમાં રહ્યા હતા અને તેઓ કોંગ્રેસના ટ્રબલ શૂટર પણ ગણાતા હતા. ત્યારે કોરોના કાળમાં મરહુમ અહેમદભાઈ પટેલ આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા હતા. ત્યારે આજે તેમની જન્મ જયંતિના અવસર પર અંકલેશ્વરની વિવિધ હોસ્પિટલોમાં સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોની સાથે મરહુમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મરહુમ અહેમદ પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેરના વિવિધ હોસ્પિટલોમાં ફ્રૂટનું વિતરણ સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે અહેમદ સાહેબની દીકરી મુમતાઝબેન પણ હાજર રહ્યા હતા. હાંસોડ તાલુકા સિટી સર્વેના અધિકારી સતત ગેરહાજર રહેતા હોવાથી લોકોને કચેરી ખાતે કામ માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. હાંસોડ તાલુકામાં અઠવાડિયામાં એક જ વખત ઉપસ્થિત રહેતા સિટી સર્વે અધિકારી તે દિવસે પણ ગેરહાજર રહેતા હોવાથી લોકોએ ભારે હાડમારી વેઠવી પડી રહી છે. છેલ્લા એક મહિનાથી હાંસોડ સિટી સર્વે અધિકારી હાંસોડ મામલતદાર કચેરીમાં તેઓની નિયત કરેલા ઓફિસમાં છેલ્લા એક માસથી ઉપસ્થિત ન રહેતા હોવાની રાવ ઉઠી રહી છે. આ અંગે સિટી સર્વે અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેમણે અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું કે તેમના પાસે અન્ય ગામોની જવાબદારી હોય તેમનાથી હાંસોડમાં આવી શકાય તેમ ન હોય તો હાંસોડની પ્રજા કોના ભરોસે તેવા સવાલો ઉઠી રહ્યા છે. હાંસોડના લોકો એક મહિનાથી ધક્કા ખાઈને વિલા મોઢે પાછા ફરી રહ્યા છે. ત્યારે નિયમિત સિટી સર્વે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ તેમજ હિન્દુઓના ધાર્મિક સ્થાનો પર થતા હુમલાઓના આક્ષેપ સાથે હિન્દુઓના રક્ષણ કરવા બાબતે સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર હાલમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ સમાજ પર થતા હુમલાઓના લીધે ભારતનો સમસ્ત સનાતની હિન્દુ સમાજ અને સમુદાય દુઃખ, ચિંતા અને અશાંતિ અનુભવે છે. તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તેમજ હિન્દુઓના ધાર્મિક સ્થળો પર થતા આક્રમણોના કારણે વિશ્વભરમાં હિન્દુ સમાજમાં આક્રોશ છે. આથી ભારત સરકાર આ અપરાધોને અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે યુનાઇટેડ નેશનમાં કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં અનિવાર્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને બાંગ્લાદેશમાં વસતા ત્યાંના લઘુમતીઓની સુરક્ષાની ખાતરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. સાથે જ બાંગ્લાદેશમાં સરકાર પર આ હુમલાઓને રોકવા માટે દબાણ લાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. बांग्लादेश में जो हिंदुओं के साथ अत्याचार हो रहा है ये सब पूरा विश्व भली भांति जानता है. इसका समस्त हिंदू समाज भरूच उनका विरोध कर रहा है और सरकार से हमारा निवेदन है कि डायरेक्टली और इनडायरेक्टली बांग्लादेश के हिंदू भाई और बहनों को प्रोटेक्ट किया जाए और अंतर्राष्ट्रीय मंच पर यह मुद्दा भी उठाया जाए. धन्यवाद. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાલિયાના ફરાર બુટલેગરને ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ફરાર બુટલેગરને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને અંકલેશ્વર પોલીસ મથકની કસ્ટડીમાં રખાયો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ગત તારીખ 12 ઓગસ્ટના રોજ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઇસમ ગુંડિયા ગામથી સેવડ ગામ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે માર્ગ પર વોચ ગોઠવી ઇકો કારને અટકાવી તેમાંથી ₹51,000નો દારૂ અને ઇકો કાર મળી ₹2,51,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી વિશાલ અજીત વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગામના કિરણ વસાવા અને ભૂપેન્દ્ર ઉર્ફે ભોપાને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન ભરૂચ એલસીબીએ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા ગુંડિયા ગામના ફરાર બુટલેગર કિરણ વસાવાને તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ પૂછતાછ અર્થે અંકલેશ્વર પોલીસ મથકની કસ્ટડીમાં મુકાયો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.